હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં હશો? તો હું પણ મજામાં છું, તમે પણ મજામાં હશો. તો હવે મિત્રો, આજે આપણે નવો વિડીયો છે વાડીએ જવાનો. ઘણા સમયથી આપણે વાડીએ ગયા નથી, તો ચાલો આજે તમને હું વાડી દેખાડું અમારી. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને હા, અમારે એક સરસ મજાની એક યુટ્યુબ ચેનલ પણ છે, ચામુંડા સ્ટુડિયો શિહોર. તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને હા, પોસ્ટર બનાવવા માટે મળો જગદીશભાઈ ડાભી શિહોર. તેમના મોબાઈલ નંબર નીચે મેં આઈડીમાં નાખેલો છે, ના જઈને જગદીશભાઈને કોન્ટેક્ટ કરો. તો ચાલો મિત્રો, આપણે ધીમે ધીમે વાડી તરફ નીકળીએ. તો હું જવા માટે તૈયાર થઈ જાઉં બહાર વાડીએ. તો યશભાઈ કે મારે આવું છે વાડીએ, આટો મારવો છે. તો ચાલો મિત્રો, એને પણ લઈ જઈએ આપણે વાડીએ. તો જોઈ શકો છો મિત્રો, આપણી વાડી આવી ગઈ છે હવે. તો ધીમે ધીમે વાડી તરફ જઈએ આપણે. જો મિત્રો, અમારી વાડી છે મિત્રો. જો આ બધા વૃક્ષ વાવેલા છે, ફૂલ ઝાડની એવું બધી. તો જોઈ શકો છો મિત્રો, આપણે અહીં હિંડોળો બાંધેલો છે હિસકો મસ્તીનો. અમારે યશભાઈ તો હિસકા ખાય છે અહીંયા. માથે તો મોડલો હતી ફરે છે. શું કરશે યશ તું અહીંયા? હે, બેઠો છો તું એમ? તો જુઓ મિત્રો, આપણી વાડી છે આ રીતે. તો જુઓ મિત્રો, આ આપણી વાડી. અને આ ઓરડી છે, બે રૂમ છે આપણે. સરસ મજાના ફૂલ છે વાડીઓમાં. જો આ અમારે કેળ છે. તો ચાલો મિત્રો, વિક્રમભાઈ આપણી વાડી આવી જશે, આપણી વાડી જોવા. તો ચાલો આપણે એમની વાડી દેખાડવી. તો જોઈ શકો છો મિત્રો, વિક્રમભાઈ ફોન લગાડશે, પણ ફોન કોઈને લાગ્યો નહીં. તો આપણે વિક્રમભાઈ આવી જશે વાડીએ વિડીયો બનાવવા. વિક્રમભાઈ, કેવી લાગી વાડી તમને? બહુ સારી લાગી. સારી લાગી? હા એમ. તો હવે આપણે કપાસમાં જવાનું છે જોવા. કપાસ કેવો થયો છે જોઈએ આપણે. જોઈ શકો છો મિત્રો, અમારા સેજલબેન કપાસ સીધો કરે છે. આ વરસાદના કારણે બહુ કપા અમારે સુઈ ગયો છે, થોડુંક નુકસાન થયું છે અમારે. તો મારે પણ સીધો કરવાનો છે કપા, બરાબર? તો ચાલો મિત્રો, આપણે સીધો કરવી. અમારા યશભાઈ તો બેઠા થયેલા પણ. તો જુઓ મિત્રો, આ અમારો કપાસ છે. વરસાદના કારણે ને પવનના કારણે કપા સુઈ ગયો છે અમારે. તો આજે અમારે કપા થોડોક સીધો કરવાનો છે. તો ચાલો મિત્રો, આપણે કપા સીધો કરવી. આ રીતે કપા સુઈ ગયો છે આપણે. કઈ જો મિત્રો, આ રીતે આપણે કપા સુઈ ગયો છે. તો આ રીતે આપણે સીધો કરવાનો છે. વરસાદના કારણે બધો સુઈ ગયો છે. આમાં સીધો કાંસે ને સીધું જોઈ શકો છો મિત્રો, આપણે હળિયા વગાડી છે પગે. લોહી કાઢી નહીં પગે. જો કાલે આ પગે વગાડ્યું હતું, આજે આ પગે વગાડ્યું છે. ઓરડો હળિયા વાગ્યો છે આપણને. ઠંડો તો હવે આપણે કપાસી હાલે હળિયો. તો ચાલો મિત્રો, આપણે કપા ઊભો થઈ ગયો છે. તો ધીમે ધીમે અમે ઘર તરફ જઈએ. અને હા, અમારા વિડીયો ગમે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ને મળીએ આપણે નવા બ્લોગમાં.